વંદે માતરમ, જય ભારત। હું ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ જેસલભાઈ સુમણિયા। આજે એક વસઈ ગામની અંદર જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ ખરેખર ફળદ્રુપ જમીનમાં છે। ખરેખર એવી વસ્તુ બંજર જગ્યામાં પડે જ્યાં ખેતીવાડી ન હોય, જ્યાં જમીનમાં ભૂગર્ભ જળ ન હોય। આ ઓખા મંડળના 42 ગામમાંથી આ 3 ગામ એક એવા સમૃદ્ધ ગામ છે કે જ્યાં ભૂગર્ભ જળ મળે છે, કૂવા દ્વારા મળે છે, બોર દ્વારા મળે છે અને હરીભરી વાડીઓ છે। 3 પેદાશોલીઓ છે કે ખરીફ પાક, રવિ પાક ને જાયદ પાક ત્યાંના ખેડૂતો અને પોતાનું પશુપાલન નભાવે છે, પોતાનું પરિવાર નભાવે છે। હવે એની ત્યાં સરકારની નજર પડી છે। હવે મહેરબાની કરી અને એ એરપોર્ટની જગ્યા કેન્સલ કરે અને જગ્યા બંજર ઘણી પડી છે। બીજી આજ દેશને સારા નાગરિક, સારા ખેડૂતની જરૂર છે, સારા જવાનની જરૂર છે। આજ દેશના સીમાડા જવાન સાચવે છે અને દેશના પેટ આ ખેડૂત ભરે છે। જો આવી જ રીતે સારી ઉપજાઉ જમીન ઉપર સરકાર આવા પ્રોજેક્ટ લઈ આવશે તો આવનારા દિવસોમાં ભારતની 140 કરોડ જનતા છે ને અનાજના વાંકે મળશે। અને એક બાજુ આપણે એવું સાંભળીએ છે ગાય ગામડું ને ખેતી બચાવો, પ્રકૃતિ ખેતી કરો, પણ ખેતી કરવાની વાત જમીન તમે લઈ લ્યો છો તો ખેતીની વાત ક્યાં આવી ગઈ? તમારી માંગણી શું છે? અમારી માંગણી છે એરપોર્ટ ચેન્જ કરો, એરપોર્ટની જગ્યા ચેન્જ। આ બધી ટાટા કંપનીની જગ્યા જાઓ, ક્યારા ભાઈ 3 એરપોર્ટ બાજુમાં થઈ જાય એમ છે, ઓખામડીથી કરીને હરામડા સુધી ખાલી ક્યારા લેવલ કરવાના છે। તો અહીંયા ટાટા કંપનીને કંઈ નથી કહેવું। અમારે અહીંયા એક તો આની આજીવિકા ખેતી અને પશુપાલક છે। અહીંયા સ્થાનિકને કોઈને નોકરી તો કોઈ આપતું નથી, કારણ કે કંપનીની 2 કંપનીઓ છે પણ અમારા માટે નથી, ઓખામણ બહારના નોકરીઓ કરે છે। તો મહેરબાની કરી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એરપોર્ટની સ્થળ બદલો, તમે બીજે ગમે એ બંજર જગ્યાઓ અહીંયા નાખો। બાકી આ દેશમાં સારો ખેડૂત હશે ને તો અનાજ છે ને ઉપજ કરશે અને દેશને જરૂર પડશે। જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતું, જીવે છે જે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતું। નથી ખાવું જે અમીરોને એને પરાણે ખવડાવે છે, ભૂખ્યા છે જે ગરીબો એને કોઈ ટીપું દેતું નથી। કમાલ છે કુદરતના ઇન્સાફને કે ગરીબીની કોઈ કદર નથી। જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય ભારત।